ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને અપાશે રસી। 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને અંદાજે 34થી 35 લાખ તરુણોને રસી આપવામાં આવશે। શિક્ષકો આચાર્ય ડેટા આપશે। સ્કૂલમાં પણ કેમ્પ યોજવામાં આવશે અને 15થી 18 વર્ષથી ઉપરના કિશોરોને કોવેક્સિન અપાશે। તો 10મી જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવામાં આવશે। ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર એમ કુલ 6 લાખ વ્યક્તિઓને રસી આપવામાં આવશે। તો રાજ્યમાં ગંભીર બીમારીવાળા 60 વર્ષથી ઉપરનાને પણ રસી આપવામાં આવશે। શાળાઓમાં જઈને એ કામગીરી જે છે, કેમ કે અંદાજિત 35 લાખ 34થી 35 લાખ બાળકો આ વયના ગુજરાતમાં હશે એવું અમારું અંદાજ છે। કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ, સાધારણ આઈડેન્ટિટી કાર્ડ ના હોય તો પણ ટીચર અને પ્રિન્સિપલ લખીને આપશે, તો એમને એ ડોઝ આપવાની અમારી તૈયારી છે અને એમાં અમે શાળાઓમાં જઈને કેમ્પ કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ। એમાં વેક્સિનનું જ્યાં સુધી પ્રશ્ન છે, બાળકોને કોવેક્સિન આપવા માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે, એનો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે। બૂસ્ટર ડોઝ માટે 39 અઠવાડિયા જેના પૂર્ણ થયા હશે, જે વયસ્કો છે 60 વર્ષથી મોટી ઉંમરના એમના, અને જે ફ્રન્ટલાઇન અને હેલ્થલાઇન વર્કર છે એના, એ ફિગર પણ અમે તૈયાર રાખ્યા છે। અમારી પાસે અંદાજિત જે કુલ મળીને હેલ્થકેર વર્કર 6,24,000 અને ફ્રન્ટલાઇન વર્કર 13,44,000 જે છે એ કોવિડની સંખ્યા પ્રમાણે ઉપલબ્ધ છે અને એમને અમે પ્રથમ અને બીજો ડોઝ લગાડ્યો છે। પણ એમાં આજની તારીખે જોઈએ તો ડ્યુ કેટલા, તો પછી એ હેલ્થકેર વર્કર 3,21,000 અને ફ્રન્ટલાઇન વર્કર 3,19,000, એ મળીને 6,40,000નો આંકડો જે છે એ ઉપલબ્ધ છે। 60 વર્ષથી મોટી ઉંમરના છે એ 10મી તારીખ સુધી અંદાજે 37,000 લોકો જે છે એના માટે એલિજિબલ થઈ જશે અને બાકી જે એલિજિબિલિટી જેમ જેમ સમય વધશે, 39 અઠવાડિયા એમના પૂર્ણ થશે, તો એ લોકો પણ એના માટે ડ્યુ થતા જશે અને એમને રસી અમે આપતા જઈશું। કેમ કે આ જે ત્રીજો ડોઝ 60 ડોઝ છે એ ફક્ત એમને જ આપવાનું જેમના 2 ડોઝ પૂર્ણ થઈ ગયા હોય। હવે 65,82,000 લોકો છે, એમાં અંદાજિત જે કેન્દ્ર સરકારનો સાયન્ટિફિક ઢબે કાઢેલો કોમોર્બિડિટીનું પ્રશ્ન છે, એમાં 20%ની વાત એ કહે છે કે રાષ્ટ્રના લેવલે 20%ની વાત છે। એટલે ગુજરાતમાં પણ સ્વાભાવિક છે એથી 1-2% ઉપર નીચેની વાત હોઈ શકે, પણ એમાં 20% જોઈએ તો અંદાજે 13 લાખનો આ આંકડો આપણી પાસે આવે છે। 13 લાખ 60 વર્ષથી ઉંમર જેની મોટી હશે એમને કોમોર્બિડ હશે અને એમને એ આપવામાં આવશે। વિશ્વમાં કોઈ મોટા મંદિરના નિર્માણની વાત થાય ત્યારે અમદાવાદના આર્કિટેક્ટ વિરેન્દ્ર ત્રિવેદીનું નામ સૌપ્રથમ સામે આવે। થોડા સમય પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મુકાયેલું કાશી વિશ્વનાથ કોરિડોરમાં અમદાવાદના આર્કિટેક્ટ વિરેન્દ્ર ત્રિવેદીએ મહત્વનું કામ કર્યું હતું। કાશી કોરિડોરનો મુખ્ય દરવાજો, પરિસરની કોરિડોર, પેનલ વર્ક, કોરિડોરનું લખાણ અને પિલ્લરથી લઈ મોટાભાગનું કામ વિરેન્દ્ર ત્રિવેદીએ કર્યું। આર્કિટેક્ટ વિરેન્દ્રે અગાઉ દિલ્હી અક્ષરધામ મંદિર, લંડનમાં આવેલા કૃષ્ણ મંદિર અને અમેરિકાના મંદિરનું પણ કામ કર્યું છે। આપણી સાથે જાણીતા અમદાવાદના જે આર્કિટેક્ટ જે છે, કાશી વિશ્વનાથ કોરિડોરના આર્કિટેક્ટ જે છે વિરેન્દ્રભાઈ ત્રિવેદી, કે તેઓ આપણી સાથે છે। સબ શું કહેશો, આખું જે કામ જે છે કાશી વિશ્વનાથ કોરિડોરનું જે ડિઝાઇન વર્ક જે આપણે કર્યું છે, કેવી રીતે આખું કામ મળ્યું? એકચ્યુઅલી આ કામ એચસીપી કંપનીના મેઇન આર્કિટેક્ટ જે ઓનર બિમલભાઈ પટેલ છે એમને મળેલું। કામ ઘણું મોટું અને ટૂંક સમયમાં પતાવવાની બધી ગણતરી હોય અને એમણે કહ્યું કે આ જે એટલું પરિસરવાળું જે મેઇન પથ્થરોનું ને એ બધું જે કામ છે એ તમે જરા જોજો અને આપણે સાથે રહીને બધું કામ કરીશું। તો એ રીતે એ કામ એમણે મને સોંપ્યું અને પછી એનું બધું ડિઝાઇનિંગ વર્ક ચાલુ થયું। કેટલો સમયગાળો લાગ્યો આખી આ ડિઝાઇન વર્ક કરવામાં? આ ડિઝાઇન વર્ક કરવામાં મને લગભગ 6 મહિના જેવો ટાઈમ લાગ્યો છે, કેમ કે બધું જુદી જુદી ટાઈપનું કામ હતું અને એને હું ટોટલ મિલાવીને આખું જો ગણવા જાઉં તો લગભગ 6-1 મહિના જેવું લાગ્યું। એમાં એક ઘાટ ઉપરનો બી જે એન્ટ્રન્સ ગેટ હતો એ લાસ્ટ છેલ્લે નક્કી થયું અને બનાવવાનો થયો, એ બી આપણે ડિઝાઇન કરેલો છે। તો આ હતા વિરેન્દ્રભાઈ ત્રિવેદી। 4 પેઢીથી સતત તેઓ જે છે આ
એમના આ કામ જે છે આર્કિટેક્ટ ડિઝાઇન વર્ક જે છે કે તેવું ચાલી રહ્યું છે કામ, અને અનેક મંદિરો જે છે, ખાસ કરીને ભુજનું મંદિર હોય, દિલ્હીનું અક્ષરધામ મંદિર હોય, એવા અનેક મંદિરોનું વર્ક જે ડિઝાઇન આર્કિટેક્ટ વર્ક જે છે કે તેવું વર્ક પણ જે છે કે આ વિરેન્દ્રભાઈના હાથે થયેલું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાયબ્રન્ટ લઈને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખના વાર. કોંગ્રેસ કોરોના વચ્ચે વાયબ્રન્ટ એક તાઇફો છે, આવું સિદ્ધાર્થ પટેલે કહ્યું. તેમણે કહ્યું કે વિદેશી ડેલિગેશન 7 દિવસ ક્વોરન્ટાઇન ન થઈ શકે, વાયબ્રન્ટ સમિટ હાલ કેન્સલ કરવી જોઈએ. લોકોની ચિંતા કરીને વાયબ્રન્ટ વર્ચ્યુઅલ યોજવું જોઈએ. અને કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. તો કોરોનાના સમયમાં વાયબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલ યોજવા માટે તેમણે માંગ કરી.